નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સ્ટેશન વિસ્તારમાં આવી પહોંચી છે. એસટી ડેપો વાળો જે માર્ગ છે, જે નવાઈ આડ તરફ જવાનો માર્ગ પર જે અત્યારે દબાણ શાખાની ટીમ છે તે ત્રાટકી છે ને અત્યારે દબાણ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જે લારી ગલ્લાનું જે દબાણ છે તે હટાવવાની જે ઝુંબેશ છે તે વડોદરા મહાનગર દ્વારા પાલિકા દ્વારા જે ચલાવવામાં આવી રહી છે, ત્યારે અત્યારે જે સ્ટેશન વિસ્તારમાં જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને આપ જે 2 ટ્રક જેટલા લારી ગલ્લાનો જે સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે. હાલ જે રીતના અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ સાથે અત્યારે જે દબાણ શાખાની જે ટીમ છે તે આ જે લારી ગલ્લાનું જે દબાણ છે તે હટાવી રહી છે અને જે માર્ગ છે તે ખુલ્લો કરવાની એક તજવીજ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. આપણી સાથે હાલ કોર્પોરેશનના અધિકારી પણ છે, તેમની સાથે વાત કરીશું. જી દાદા, અત્યારે કઈ જગ્યા પર દબાણ હટાવી રહ્યું છે, કેટલું દબાણ હટશે? અત્યારે હાલમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી અને પ્લેટફોર્મ નંબર 6 ની બહાર જે રોડ પરના દબાણો હતા લારી ગલ્લાના એ જમા લેવામાં આવે છે. બે ટ્રક સામાન જપ્ત કરેલો છે. હાલમાં કામગીરી ચાલુ છે. જી, હાલ હતા તે અધિકારી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે રેલવે સ્ટેશન જે પ્લેટફોર્મ નંબર 6 ની જે સામેની જગ્યા છે તેનું દબાણ છે તે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે. હાલ જે આ એક નાસ્તા હાઉસની જે લારી છે તેને પણ અત્યારે જપ્ત કરી લેવામાં આવી છે અને આ માર્ગ પર જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય ને આ જ રીતનું ટ્રાફિક જામ જે આગળ જે બસ ડેપો છે ત્યાં પણ આ જ રીતનું જે ટ્રાફિક છે તે સર્જાતું હોય છે, ત્યાં પણ આ દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી છે તે કરવી જોઈએ, જેથી કરીને માર્ગ છે તે ખુલ્લો બને, અકસ્માત ક્યાંક ને ક્યાંક અટકી શકે તેવા પ્રયાસ છે તે મહાનગરપાલિકા દ્વારા પણ કરવા જોઈએ. હાલ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે પણ આ દબાણ શાખાની જે કામગીરીની સાથે જોડાયો છે અને અત્યારે જે મહાનગરપાલિકા દ્વારા હાલ દબાણ શાખાની ટીમ છે તે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 ની સામે આવેલી જે લારી ગલ્લાનું દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. સાથે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે પણ સાથે આ કામગીરીમાં જોડાયો છે અને આ જ રીતનું જે દબાણ છે તે વડોદરા શહેરના રેલવે સ્ટેશન જે માર્ગ છે એ માર્ગ પર મહાનગરપાલિકાની ટીમ છે ત્રાટકી છે. 2 ટ્રક જેટલો લારી ગલ્લાનો સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.